બેટા હા પપ્પા. હું કહું હા બોલો ને. ચોજે ભોગી એ તો ખબર નહીં ક્યાં ગયા છે વરનારે દેખાય નહીં અને આજે. પેલો નેનો આનંદ જજો આનંદભાઈ નહીં દેખાયા. ત્યાં મારા પેલા ખેતરમાં ફોન આયા કર મારે કોમ હતું મને નહીં ખબર પપ્પા આજકાલ તે કેવો ફરક મારા પડતો તું ગામમાં ખબર જવાનું પડતી હોય નહીં. પેલી પાઇપ તૂટી હતી પેલું એ લેવા જવાનું બધું ચક પેલું કહેવાય ક્લેમ ને બ્લેમ માં બધું લેવા જવાનું શું કરવાનું પણ કે પપ્પા એ તો ચો જશે મને શું હવે ખબર એક હવે? છોકરો ઠીકોણો હોતો નહીં કોઈના પપ્પા ઠેકાણે નહીં હોતા તો હવારના ખબર નહીં ક્યાં ગયા છે બંને જણા ખોવાઈ જશે ખબર નહીં પડતી અને પેલા આનંદભાઈ તો રાત્રે કેટલા મોડા મોડા ઘેર આવે છે પપ્પા તમને શું ખબર આજ હતી? વાજી આજ હમણાં આબા દે હું આવું હું તો રોજ ગામમાં જઈને બોલી બોલીને કેટલું બોલવાનું મારે આવે મારી એટલે કહેજે મર્યાદા હોય કે હું બોલવામાં. કહું આવે એટલે કહેજે કે પપ્પાએ કીધું શેતરમાં ઓટો મારી આવજો કીધું હમ, હો હમ. એટલે હું ગામમાં જઈને આવું કીધું એટલે કઈ તું હા. ખાવાનું બનાય શું બનાવું પપ્પા ખાવાનું? જે બનાવવું એ આપણે ઘરમાં પડ્યું મને કહેજે શાકાનું પડે શાકભાજી આ તો બધું ગિલોડી બિલોડી બધી હા તો પડી. બનાવી દે કીધું હા આયો હા યાર. તું રાખ નાખવા નતો જો પ્યાનો શીલો નાખવા ગયો તો આ જો તું કેસના શીરાથી જિંદગી પણ કઈ તો જો હે પપ્પા પણ એમાં હું કહેવાનું પ્યાનો શીલો નાખવા પાઇપ ગયો ફાટી જઈએ બોરની હા તો પણ હોતવાની હોય કે તું એક રખડી પણ આ પ્યાનો શીલો નાખવાનો આપણે નેનો તો જેવો નેનો નેનો એ તો ખબર નહીં મન તો હું આ પારો મેકતા હું આ ઘરમાં હારે હું આ ગોમાં જઈને આવું પેલું લઈને આવું બધી પાયો શું કીધું હું લ્યા જો ગમતી પાઇપ નું પેલું કરું તો પછી અને ક્લેમ ને બે લેતા આવું આથી તમે લેતા હો એટલે અમે ના હોય તો ઘેર રોધી કાઢ્યું ના બાકી એ રોટવાનું શું ખાવું બનાવું? ખાવું તાર જે બનાવ્યું હોય. હવે ખાવાનું મુજબ કોમ ભૂખ તો લાગે જ ને લાગે તે આ તમે જઈને આવો ગમમાં હાલે હું આવું હારો સારું તાણે હું એ મારું કોમ પતાઈ દઉં. આ ફટોફટ રોધવાનું કઈ નહીં હા હા રોધવાનું જ કરું છું આમાં બધું મારા જ કરવાનું તમે થોડી કરવાના છો આઈને. હા હું તું તો આખો દાડો બાપા પાન બોલાય કરાવી તે તો અમન ઉપેશી મારી ખવડાવી એ તો સર કે તમે તમારા ઠેકાણા હોતા નહીં તમે ચો જાઓ છો શું કરો છો મને તો કીધા વગર તમે જતા રહો છો તો મારે થોડું ધ્યાન તો પણ રાખવું હું પડે પેલી પ્યાનો શીલો નાખવા ગયો તો કોઈ નતો કોઈ બીજું હા કોઈ તો નાખવા કहीं ગયો. જવું પડે કે મને ખબર પડી જાય કે તમે ચો ફરો છો ત્યાં. પણ એ તારા વળી ઘરનું કોમ હોય ને તને ચો કહેવા રે એ તો બધું કેવું પડે પેલા નાના ભાઈ નું તો કોઈ ઠેકાણું જ નહીં એ તો રાત્રે અમે કેટલા નાનો વાગે ભાઈ આવે છે, હશે સવારે ભાઈ કેટલા બનો વાગે પાણી જાય બેહી રહ્યો છે રમતો હશે છે. રમતો હોય ઘણું બધું રમી લીધું મોબાઈલ લઈને અત્યારે. નકર બેહી અત્યારે રહ્યો એને છે. ખેતરમાં મોકલો થોડું આમ મજૂરી બજૂરી કરાવો તો એને ખબર હવે પડે તારો દિયોર છે નેનો ને એને બોલ ના એ કરવાનું તો હોય બધું બોલવાની જ વાત હોય કે બોલવું જ પડે પછી કે છે બોલ જ બોલ બોલ ના કરે બોલ છે. બોલ કરાય. એવું બધું કરો છો કામ તો પછી બોલવું એ જ પડે હમણાં મારે આવશે તો તો જે બધું. એમાં કેટલો ખુશમો આવશે એ તો બધા ખુશ જ હોય છે. એ આવતો જ હશે અમે ના વાત હું કહું તું ઘરનું કામ કર ના હોય ખેતરમાં હું જઉં કરતા ખેતરમાં આવવાનું હોય ના માની આવો તમે જો આ પેલો લસકો વાટી નાખવાનો હોય પહેવા કોણ વાટશે તારે એ તો હું કરી દઉં છું તમે જો મારે હજી રોટલા બોટલા બધું બનાવવાનું બાકી છે તાણ બધું થોડી એક જ બધું બહુ પતાય કરું તાણ તમે કોઈ કામ કરો મારે એકલીને બધું ના કરવાનું હોય કામ આજે હું પેશન પપાઈ દઉં એટલે હા એમ કરી દેવાનું હોય જાતે હો? પછી બોલ બોલ ના હા કરવાનું ફટોફટ કોઈ તું વાતનું. વાંધો મને ભૂખ લાગી એ તો બધું રોધે જ કા ભૂખે તો હા. નહીં જ મારે હું ક્યાં તું આટલું દૂર હવાય લે કેટલું બધું હેડી તાહું કરે યાર જો જમીન હોય ઈજરી એમ તા હાચી વાળી આ બધું હાચા નહીં યાર એમ નહીં તારા કોઈ હગો બગન કેવું અગાન તો મેં ભાભી વાત કરી ને એવું ઓહો ચમ તારા ભાભી તારા ભાભીને કહેલા બાની ઓહો એકને સોડી હા મને ગમો હા એવું અમાર દિવસ ઠેકો નહીં અમારી યાર આગળ પાસે કોઈ હા નહીં અને અમારી અમુક જગ્યાએ દોહા બગાડ કોઈ કોકાની પાછા પડે વાત સાચી પહેલાના જરૂર બાબતના દુશ્મનો માર તો એવું નહીં લે મેં ભાભીને કીધું હું હા ભાભી કેમ હું વાત કરું સોનથી અમારે ચાલે અમારે ત્યાં તો એ તો મેળ જ નહીં આવ્યો મારે તો હું ગમે તેવું યાર મારા ભાભી હારો હું એવું ત્યારના બીજો જેવું નહીં હોમ કાપતી ચાલે અમારી યાર વખા ખબર હા મારે તો બહુ વખા છે હા ઓવા લડાઈ તો બગાડ્યું અત્યારે પાસે પસ્તાવ મારે થાય સાચું ભાઈ સાચું ના મારે તો ડોહું બહુ આમ તો હારે યાર એટલે મારી યાર કેવું કોઈ એવું બીજું નહીં જમીન બાબતનું લઈ પડાવી દીધું હોય તો યાર વાત સાચી. એ તો રમનું લીધું એટલે યાર કોક કેવું સમજા હું તો એવું નહીં હોબળી ભાઈ મારે એવું હતું એવું ઓવા વાત સાચી. એવું ના કરાય જો સાચી હતી અને તું તો મારે હું તો તારા ઘેર આવી ગયો તો એ તો ચા બા પીને જા તે શું કેવું હોબળી ખાતે નાખ્યું ખાતા ઓ ખીચડી? મારા ભાઈએ નાખી હશે લે ઓહો લે લે તાન ઘેર ચા બા પીને જા ના લેવા શું દે. ઘર હાથ નહીં હાદું નહીં સાદું ઘર તો હતા. ઓહો લે બનાવવાનું હલે આ સોયાબીન કબ સોયા ઓય બરોબર તડકો લે લે બાબે આ ચા બા મેલો ના કેવું આયા ઓવા ચમ આયા તે ઘેર ઘેર ચમ યાદ આવી ગયું અચાનક આમ ઘર યાદ આવી ગયું લાગ્યું
એ તો આમ ભાઈબંધ હંગાત હતો કે ભાભી તારો ચા બાપ પીવડાતા ઘેર મૂકો હાય એવું? ભાઈબંધ આવે એટલે જ યાદ આવે એમ કા? જો તો તરત કાલે રાત્રે દેખાતા નતા. એ તો બીજો ચોક માર ભાઈબંધ હે? માર ભાઈબંધ એક જ મોટે ગયો હતો કાલ ઓહો હા કેટલા મોડા આયા તો તમે ઘેર ના હવારે જતા તરત પાછા. તો હવારે મારા થોડું કોમ હતું મોબાઈલ લેવા જવાનું હતું ભાઈબંધનું તે આવી રીતે પોતાનું આમ આવું ના કરો, રખડ રખડ ના કરો, થોડી મજૂરી કરો, થોડું જિમ્મેદારીઓ લો. તમારા ભાઈને કેટલું પપ્પાને બને લે છે જિમ્મેદારીઓ. એ તો લીશું જિમ્મેદારી ગુજરાતી ચેનલ બંધ કરાય હા આ ગુજરાતી ચેનલ બંધ કરાય હારો બોલ ફૂલ હારો હું કે છે? કોઈ ને તો એમ કેતો કે હગાનું માન નતા કે મુકો તમે કેતો ખબર હગાન હા તે તો કે કરવાનું કહે તો તો કર તમારું તો કરાવવાનું જ છે કે પહેલા મજૂરી કરો, થોડું હરખું કમાવ તો કે આમ રખડતાનું કોણ આપે છોકરી? પરસો પાડવો પડે ચેતા પાડો પણ વધારે ના પડે ઉવા. હા પાણી પાણી લાગ્યો ભાભી આવો ભાભી તો પાણી આપવા માટે ને એ બધા માટે જ છે કે? હે ભાભી તો રોકડ બનાવીને મૂકી દીધું છે. આ ગુજરાતી ચેનલ બંધ કરાય છે પરીક્ષા કાઢી નાખો ના લે આપણો ભાભી મોટો તો એટલો નોકરાણી બનાવી દીધી છે. લો પીઓ પાણી. બીજું કહો શરબત બરબત કોઈ પીવું છે? હે ચાબા પીવો તો કહો કોણ નહીં ચાપતું પી લે ને મૂકી દઈએ તાણ. ચા બા ચો પીવો ના તાજ છે? ચા નહીં પીવો હમ? ચા નહીં પીવો સરબત લેબુ પાણી આવો લેવું જ પેટમાં ગડબડ થાય હવે. આવો એવું થાય. ઓય ઓય આપો ઓય પેટમાં ઢોલા ઓય ઓય આપો. હા એમ. લે ફોન આવ્યો બરો એક મિનિટ બતાવો તમે. હું વાત કરતા હો બે જો તો નહીં આપણે તો ના હાલો. ઘરનું જ છે હા મારી ભાભી ઝઘડો લાગે માફ કે છે લાયો મારે જબ્બુ લાય એક દાવ લાયો મેં ચો જા. હા હીરો ફોન આવ્યો જો એવું છે એમ કે? ઓવા તો બેંકમાં ખાતા પૈસા જમા નહીં થયા એવું છે એમ તો કે? સાહેબ નો ફોન આવ્યો તો કોના કોના પૈસા ના કોના કયું બેંક? અરે બેંક ઓફ લિવિંગ કોક એવું હતું બેંક નું એવું છે એમ ઓવા. કે? સારું આજ આપણું નામ છે બેંક ના. નવના બેંકો નવી નવી આવડું એવું છે એમ કે? ઓવા સારું. કોક આનંદ હગું કરાવ કોક હા એ તો કરાવવાનું છે કે ઈવન તો ઈવન માટે છોકરીઓ ગોતવાનું ચાલુ કરવાની છે અમારે. એવું હા હમ તો ચોક અમારો મેળ પર ચડો ને ના તો તાર નંબર આવડો એમને મારો નંબર તમારે શું કરો છો લઈને તાણ? એટલે આપો તો હગા માટે હા ના 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 ઈવન બહાર ના અગાઉ મેં નહીં કરતા, ઘરનો જ હગો કરીએ હું છીએ. આનંદ ભાઈ બહેન ઘરના જેવો સબન આપડે હા તે તો આ તો કોલ લાવ નંબર બંબર રાખીએ હે ને નંબર મોગોસ તમે પહેલી વાર ઘેર આવ્યો છે ને એમાં હે ને નંબર મોગોસ તમારે. એટલા આ તો હગા માટે ના નહીં તો તું કોઈ હગું બગું અમારે કરવું નહીં કરાવવું નહીં. આ તો કહો તો જો આનંદ એને આ તો વાત છે કહો આ તો કોઈ કહેતો ને આ તો તમે કીધું આ તો કહું મનમાં તારની વાત પૂછતી હતી ના ના વધારે પડતી તમારા મગજમાં વાત પૂછતી હતી. આનંદભાઈ એમાં કોઈ કહેવા ના આવે ગભરા ના આવે નહીં ઓ નંબર આનંદભાઈ! માગી બીજું માગી લો શું છે આનંદભાઈ? આજે તો ઈયોના દોસ્તાનો ફેસલો જ લાવી દે હેનો આ નંબર બંબર મારાથી મોગા છે એ જ ખબર નહીં પડતી. કહું છું ઘરમાં દોસ્તારો ના ઘૂસવા દો. પપ્પા કોણ છે? આનંદભાઈ ના દોસ્તાર છે. હા ચમ આયા પૂછ્યા આગળ પપ્પા હા મારાથી મારો નંબર મોગા છે. ચમ શું કે તમારો નંબર આપો. ભાઈ વાતો હબરો હા? હબરી બા એ બા હવે વધારે પડતી ભાઈ, એની વાતો વાતો બહુ બતાવી. અવાજથી થાય લાગે છે. એ ગવા તો હગા માટે કીધું તું કે એટલે નંબર હાગુ એટલે હાગુ અને વાત પપ્પા હું કહેતા ખબર હે? કોઈ કહેતા ના. પેલો આમાં ના ના કોને કહેવું? હે? હગા હબરો બા તું વાયકન આવાય રાશિયા રંબાવ રાશિયા મારે કોઈ એવો મતલબ નહીં આ તો કોઈ હગા માટે નંબર ના એટલે તું એ હગો ખોળવા આવ્યો હવે વધારે પડતા એને હગું કરવું છે. બૈરો ગોડો કેવો પછી ઘરમાં પગ આ ભાભી પગ ગોડો ઉતારી ને. જતા એ કોઈ ગોડો નહીં બૈરો પેટમાં વાત કૂચ જ નહીં કોઈ ખ્યાલ જ ના લાગે હા એટલે તું આ નંબર લેવા ઓ, આવી નંબર આનંદભાઈ! નહીં એ વાય 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 કરો ફોન ચાલુ તારો વાય કરો ફોન ચાલુ ખૂબ બૈરો રાખે. તારો કરો ફોન ચાલુ એ તો ભાઈબંધનો ફોન અને આવ્યો શરમ આવી જોઈએ. ફોન એવા ચાલુ એવા દોસ્તારોને ઘરમાં પગ મુકાવશો, તમારી ભાભીઓથી નંબર માંગે છો. પણ હું થયું આખને લઈને આવ્યો આમાં ભાઈબંધ આ નંબર માંગે બેરોનો અરે તમે ચૂપ જ રહેજો, બોલતા ના મારા આગળ. નંબર તો મારી અને હું કહેતા હતા કોઈને કહેતા નહીં, પપ્પા એવું કહેતા હતા પાછા. હા. બેલ 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 હું મારી બસ વાતો એનો હવે નંબર મોકલો. એ વાતો એ બાપા ટેન્શન વગર ચાલ લાવી દીધી આખી જિંદગી વાઘોડા માંથી ચાર ડોહા લાખ, ચાર લાખ. આ તમારા બૈરાથી છે ને નંબર મોગો છે. મારા બૈરા પાસે નંબર માંગો હા. હનો કોનો હારે કોનો હારે થોડી તો કેમ નંબર ના માંગ્યો માંગો. એને મહી નાખશે પણ વાતો ભાઈ વાપરવા ટૂંપો દઈએ ટૂંપો દઈએ ભાઈ ના ના પકડો. મને મહી જ નાખવાનો એ! હા આ
આ બધું છોડો આ બધું હું છે મારી વાત સાંભળો. કેસ બેસ થઈ જાય ખોટો હું ખાલી કોઈ ગલતફહેમી એમ થઈ જઈએ ભાભી ગલતફહેમી થઈ જઈએ તો અમે કેવું આવો ને આવો ઓય, સીધો. એક મિનિટ કોઈ ગલતફહેમી નહીં થઈ આ એ તો અમે કેવું થયું નંબર હું એમને નતું માગતો કોઈ ફગુ બાગુ કરાવો તો મને કોન્ટેક્ટ પણ કરજો તારા મગજમાં કોઈ અવળું વિચાર હોય તો મારા મગજ તું લાગે જ છે એવો. લાગે જ છે. મારા તું દોઢો બાજુ માં આમ જોતો ને આમ જો મને ખબર પણ તું યા આવા ને આવા લઈ લઈને આવી ઓય, તને મારી ખબર પડે પાસે નહીં પડતી. એક વખત ભાદરવા જાય એક વખત સાવન જાય બહુ બૈરું હારું કહેવાય, કહી દીધું ઓ, હારું જ કહેવાય. મેં કોઈ અને મારો બાપા હું જોવા જાય ને કે આને હું મારી માઈન આનંદ, એ બસ આ જતા ખોટો રહો ઈરાદો નહીં. જતા રહો બસ વધારે પડતું નહીં કરું જા દો નબળી? જા દે જા દો જાજે. માર્યો. આ બાજુ આ બાજુ માર્યો ના તો એમાં કશું વાંધો નહીં. જા દો અને આ વાટેલી ઓ, બનશે મારી. આનંદભાઈ, એ, આનંદ. આનંદ છે ને, આવા તું લોકોને આવો, ઘરમાં આવો, પગ ભાઈ. મૂકતા ના. હા બાપી હવે હું નહીં. બાબરી ભાઈ, જતો રહે બોલે. ને. રાજે રાજે બોલે, બાપા બોલે. અમે રવા દ્યો. હેલો જો, મેં જો, આમાં આ- શું અને હારો છે? શિકાર ચોય લઈ લઈને આવા ના જેવા ને જેવા. આવા લોકોને પગ પગ મૂકવા નહીં દેવાના. હા તું આય તું સા બાપા પાન તરીકે ભાઈ દે. મારતો નહીં. હાલો થોડોક પરસાદ માં આવો. ભાઈ. તું લઈ લઈને આવો નવો નવો ઘેર આ સાયકલ હું અંદર મેં લઉં. મેલ દે અંદર. જા દો પપ્પા હેડો ખાઈ લો બનાવી દીધું જમવાનું હેડો હેડો રોજ નવો ઘેર આવે છોકરો, રોજ નવો ઘેર આવે. દાડો કઈ ધંધો પકડ્યો આર્યો, કાલથી નોકરી જતો રહેજે ને કડિયા કામ જતો રહે. ખાવાનું બની જ નહીં. ખાવા બસ ટાઈમ પેલા ખાવાનું ડિસ્કાર્ડ જ કરવાના, બીજું કોઈ આવડતું નહીં. આયા વળી પેલા ખાવા ના આવતા હોય બીજી વાત. એ તો ખાવા બેહી ગયો. ઉભો કર, ઉભો કર, ઉભો કર, ભાલે કર. અમે ખાવા આવી જોઈ